અરુણાબેન, તમારે કંઈક રૂપિયાની જરૂર હતી એવું તમે કંઈક કહેતા હતા. હા બેન, મારે 5000 રૂપિયાની જરૂર છે. મારા દીકરાની બહુની દવા હાલે છે ને, એમાં બહુ ખર્ચો થઈ જાય છે. બતાવવા જવાનું છે. કાંઈ વાંધો નહીં, લ્યો આ તિજોરીની ચાવી અને તમારી હાથે જ કબાટમાંથી 5000 રૂપિયા કાઢી લ્યો. ના બેન બા, હું તમારી તિજોરીને હાથ ન લગાવું, તમે મને કાઢીને દો ને. અરે પણ હું આપું છું ને આ તિજોરીની ચાવી, તમે તમારી જાતે જઈને 5000 રૂપિયા લઈ લો. જાઓ. બેન બા, હા શું કહું છું, તમારા હાથે કાઢીને દો ને મને. અરે પણ મને એ નથી સમજાતું કે આ જાતે રૂપિયા લેવામાં વાંધો શું છે. હા, લ્યો આ તિજોરીની ચાવી અને જાતે 5000 રૂપિયા કાઢી લો. લો. ના પણ તમને શું વાંધો છે, તમે કાઢી દે ને, હું કોઈની તિજોરીને હાથ ન લગાવું. જો મારી વાત સાંભળો અરુણાબેન, આ તમારા શેઠ છે ને એ બાજુની રૂમમાં છે, એમને મારું કંઈક કામ હતું, આ ચેકમાં સહી કરાવવાની છે. તમે જાઓ ને, લો આ 5000 રૂપિયા તમારી જાતે જ કાઢી લો. હા, અને મને તમારી ઉપર પૂરો વિશ્વાસ છે, 5000 રૂપિયા જ કાઢજો. સારું બેન. અને હા, આ તિજોરીની ચાવી આપણે બેડની બાજુમાં જે ટેબલ છે ને એના ખાનામાં મૂકી દેજો. સારું. લે બેટા, આ 5000 રૂપિયા. 5000 રૂપિયા બા? હા. પણ એટલા બધા રૂપિયા તમે ક્યાંથી લાવ્યા? તારે હોસ્પિટલ બતાવવા જવાનું છે ને, રાખ તારી પાસે. ક્યાંથી આવ્યા એ નહીં પૂછ. બા, એમ થોડી ચાલતા હશે? આપણા ઘરમાં આટલી મોટી રકમ આવે એટલે પૂછવું તો પડે ને. હા બા, બોલો ને. હા, પૈસા ક્યાંથી લાવ્યા? બેટા, હું જ્યાં કામ કરું છું ને એ મારા શેઠાણીએ આપ્યા છે. એનો સ્વભાવ બહુ સારો છે, બહુ દયાળુ છે, એમણે આપ્યા. અરે પણ બા, તમારો પગાર તો માત્ર 2000 રૂપિયા છે. અને આ 5000 રૂપિયા, આ 5000 નું પણ કઈ રીતે આપી શકે તમારા શેઠાણી? હા બા, કોઈ આટલું પણ સારું કેવી રીતે હોઈ શકે કે 2-2.5 મહિનાનો પગાર તમને પહેલા જ આપી દે? બેટા, તું મારા શેઠાણીને નથી ઓળખતો. એ એટલા દયાળુ છે. આ આપતી વખતે એણે એવું કીધું કે આ તમે લઈ જાઓ અને તમે આ પાછા નહીં આપો ને તોય ચાલશે. પણ બા, આ તમારા શેઠાણી આટલા બધા મહેરબાન શું કામ થાય છે તમારા પર? અચાનક જ આટલો બધો પ્રેમ તમારા પર આવવાનું કારણ શું? બસ હવે બહુ સવાલ નહીં કર. મેં કીધું ને, મારા શેઠાણી બહુ દયાળુ છે અને આવી રીતે અવારનવાર મદદ કરતા જ રહે છે. પણ આ બધી લપ મૂક અને જા, જલ્દી આને હોસ્પિટલ લઈ જા. હાલો, મારે અંદર કામ છે, હું કામ પતાવું અને તમે લોકો હોસ્પિટલ જઈ આવો. અરે ના, હા, બાની વાત મને સમજાતી નથી. અરે કોઈ વ્યક્તિ એટલું પણ દયાળુ કઈ રીતે હોઈ શકે કે આપણા જેવા લોકોની આટલી બધી મદદ કરે? ન હોઈ શકે, અને બની શકે કે હોય પણ શકે. જો અત્યારે આ બધી વાત છોડ, આપણે અપોઇન્ટમેન્ટ લખાવેલી છે ને, પહેલા આપણે દવાખાને જઈ આવીએ, પછી બીજી બધી વાત કરીશું. હા, ચાલ. હા, બોલો ને. નાના ડોક્યુમેન્ટ્સ મોકલી આપ્યા છે, તમે ચેક કરાવી લેજો. ઓકે ઓકે. હા હા, જોડાવી લઉં છું, ડોન્ટ વરી. યા. અરે સાગરભાઈ, એક સેકન્ડ, હા, ફોન કરું છું. બોલ રવિ, કેમ છે? બસ હું તો મજામાં છું અને નથી પણ એવું છે. તમે કહો ને, તમે કેમ છો? હું તો એકદમ ફિટ એન્ડ ફાઇન, પણ તું કંઈક મૂંઝવણમાં હોય એવું લાગી રહ્યું છે. શું થયું છે? કોઈ પ્રોબ્લેમ છે? જો સાગરભાઈ,
એમાં એવું છે કે આ મારી પત્નીની હમણાં થોડાક સમયથી તબિયત ખરાબ છે, એટલે હું એને લઈને દવાખાને ગયો હતો. હા, પણ સાગરભાઈ, મારે તમને એક વાત પૂછવી છે. આ તમારા મમ્મી મારા મમ્મી ઉપર એટલા મહેરબાન કેવી રીતે થયા છે? શું વાત કરે છે, મને તો કઈ સમજ નથી પડતી. મારા મમ્મી તારા મમ્મી ઉપર મહેરબાન થયા એટલે કઈ સમજાયું નહીં. એટલે જો સાગરભાઈ, હું કહેવા એ માંગુ છું કે આ તમારા મમ્મીએ છે ને મારા મમ્મીને 5000 રૂપિયાની મદદ કરી હતી, અને એ પણ એ કહીને કે તમે આ પૈસા મને પાછા નહીં આપતા. અને આ એકવાર નહીં, આની પહેલા પણ ઘણીવાર તમારા મમ્મીએ મારા મમ્મીની મદદ કરી છે. જો આ વિશે મને કોઈ જાણ નથી. મારા મમ્મી શું કામ મદદ કરતા હશે અને શું કામ રૂપિયા આપતા હશે એ વાત તો મારા મમ્મીને જ ખબર હશે ને. જો એક કામ કરું છું, મારા મમ્મીને પૂછી લઉં છું અને પૂછીને જાણ મેળવું છું. હા હા, સારું ભાઈ, તમે ઘરે જઈને હા શેઠાણી બાને પૂછી લેજો કે એક મદદ કરીને અમારું ઘર તો ગીરવી નહીં લઈ લઈને. આ શું વાત કરે છે તું? આવી વાતો કરીને અમારા લોકો ઉપર આરોપ નાખી રહ્યો છે. ના ના ભાઈ, આરોપ નથી નાખતો, પણ જુઓ ને, મને પણ શંકા થાય છે. મારી જગ્યાએ તમે હોય ને તો તમને પણ શંકા તો થવાની જ ને. હશે હવે. આમ પણ મેં તને કહ્યું તો ખરા, આ બધી બાબત હું ઘરે જઈને જાણી લઉં પછી તને કહી શકું. એક કામ કર, તું અત્યારે તારું કામ પતાવ ને હું પણ મારું કામ પતાવવા જઈ રહ્યો છું. મને જેવી કંઈ ખબર પડશે એટલે એને બોલાવીને જાણ કરી દઈશ. સારું, ચાલ, ધ્યાન રાખજે. હા. મમ્મી, મમ્મી બહાર આવો તો. બસ આ એક છોકરો છે કે ઘરમાં આવે ને એની મમ્મીને ન જોવે ને ત્યાં સુધી એને શાંતિ ન થાય. બોલ, કેમ રાડારાડ કરે છે? શું થયું? મને વાત મળી છે કે આજે સવારે તમે આપણા ઘરના કામવાળા અરુણાબેનને 5000 રૂપિયા આપ્યા હતા. હા, આપ્યા હતા. પૂછી શકું કે શું કામ આપ્યા હતા રૂપિયા? હા બેટા, એના દીકરાની વહુને મજા નથી અને હોસ્પિટલ લઈ જવાની હતી, એટલે આપ્યા હતા. માની લઉં કે આ વખતે આવું કોઈ કારણ હશે, પણ આ પહેલા પણ તમે ઘણી બધી વખત એમને રૂપિયા આપી ચૂક્યા છો. ના ના, મેં ક્યારેય એને મદદ નથી કરી. આ તો આ વખતે માંગે એટલે આપ્યા, બસ. જૂઠું ના બોલો મમ્મી. તમે આ ચાલુ મહિનામાં 3 વખત રૂપિયા આપીને મદદ કરી છે, અને આની પહેલા પણ તમે દર મહિને એમને રૂપિયા મોકલાવતા હતા. રાધા, આ હું શું સાંભળું છું? તું દર મહિને આવી રીતે રૂપિયા આપે છે અરુણાબેનને, અને એ મારી જાણ બાદ હું પૂછી શકું કે આવું તું શું કામ કરે છે? જો સુધીર, આમ જોવા જઈએ તો અરુણાબેન ગરીબ છે. આપણા ઘરે એટલે જ તો એ કામ કરવા માટે આવે છે, પણ આપણે એને કામવાળા બેન તરીકે નહીં પણ ઘરના સદસ્યની જેમ રાખીએ છીએ. તો કદાચ ક્યારેક એને જરૂર હોય તો મદદ કરવી આ આપણી ફરજ છે ને. માનું છું મમ્મી કે મદદ કરવી જોઈએ, પણ તમે જે મદદ કરી છે કે થોડી અમથી નાનકડી અમથી મદદ નથી, બહુ વધારે પડતી મદદ કરી રહ્યા છો. અને આમ પણ મેં આ વાતને તો બહુ સારી રીતે જાણો છો ને કે આ રૂપિયા ક્યારેય પણ અરુણાબેન આપણને નહીં આપી શકે. બહુ થઈ ગયું મમ્મી. આજ પછી આ ઘરમાંથી તમે અરુણાબેનને 1 રૂપિયાની પણ મદદ નહીં કરો. અને જો હવે પછી ક્યારેય પણ મદદ કરી છે ને, તમારે મજબૂરીમાં આવીને અરુણાબેનને
આ ઘરમાંથી બહાર કાઢવા પડશે. ના ના બેટા, હવે હવે હું એમને કોઈ જાતની મદદ નહીં કરું. બસ શા, એક કપ ચા બનાવી દે જલ્દી. ચા તો બનાવી દઉં, પણ હું શું કહું છું, હા, મમ્મી પપ્પા કઈ વાતને લઈને ઝઘડો કરતા હતા? આઈ મીન બહુ જોર જોરથી અવાજ આવતો હતો ને, શું થયું છે? મમ્મી પપ્પા નહોતા, હું જ હતો. હા, મમ્મી છે ને ચોરી છુપીથી આપણા ઘરમાં કામવાળા આવે છે કે નહીં, અરુણાબેન, એમને રૂપિયા આપી રહ્યા છે અને એટલા માટે જ ગુસ્સામાં આવીને એમને વઢી રહ્યો હતો. સાગર, એક વાત કહું, આ વાતની મને પહેલેથી જ ખબર હતી. શું વાત કરે છે તું? અને આ વાતની પહેલેથી જાણ હતી, એમ છતાંય આટલા સમય સુધી મને કહેતી કેમ નથી? અરે પણ મમ્મીએ મને કહેવાની ના પાડી હતી. છોડ, આ બધું ક્યારથી ચાલી રહ્યું છે? ઘણા સમયથી. આ બધું 1 વર્ષથી ચાલી રહ્યું છે, જ્યારથી અરુણાબેન આપણા ઘરે નોકરી પર લાગ્યા ને ત્યારથી. ઓ માય ગોડ, આ વાત 1 વર્ષથી ચાલી રહી છે અને આ વાત તું મને અત્યારે જણાવી રહી છે? સાચું કહું ને તો સાવ મૂરખ જ કહેવાય. અરે આ વાત મને પહેલા જણાવવી જોઈએ ને. તો મને પણ છે ને કઈ શોખ નહોતો કે તમારાથી વાત છુપાવું, પણ મમ્મીએ મને સમ આપ્યા હતા. એમણે મને કહ્યું હતું કે આ વાત હું તમને ના કરું, તો પછી મારે તમને કઈ રીતે કહેવું? હવે સમજાઈ રહ્યું છે. આ વાત છે ને કોઈ નાની વાત નથી. નક્કી આ વાતની પાછળ કંઈક તો મોટો કાંડ થયેલો જ છે, અને તો જ મમ્મી આ અરુણાબેનને આટલા સમયથી મદદ કરતા હોય. પણ મમ્મી મદદ શું કામ કરે છે? હા, આ કારણ તો મારે જાણવું જ પડશે. બેટા, અરે મેં તને ના પાડી હતી ને કે તું મારા દીકરાને આ બાબતે કોઈ વાત નહીં કરતી. હા, ના પાડી હતી. તો પછી તે શું કામ કીધું એને? હા, કે અરુણાબેનને હું રૂપિયા આપું છું. પણ શું કરું મમ્મી, મારી એ મજબૂરી હતી ને. આખરે મારે એમને વાત કરવી જ પડી. કે પણ શું કામ કરવી પડી એ જરાક મને કહીશ? અને એવી તે કેવી મજબૂરી? અરે ક્યારેક ક્યારેક બિચારા આપણી પાસેથી રૂપિયા લઈ જતા હતા. ક્યારેક ક્યારેક જૂઠું બોલવાનું રહેવા તો મમ્મી. અરુણાબેન જ્યારથી આ ઘરમાં કામે લાગ્યા છે ને ત્યારથી તમે એમને રૂપિયાની અને કપડાની બધી જ મદદ કરો છો. હા, ક્યારેક ક્યારેક ના કહેવાય મમ્મી? જે હોય, અરે એ આપણા ઘરમાં કામ કરે છે, આપણે એને કામવાળા તરીકે નહીં પણ આ ઘરના સદસ્ય તરીકે માનીએ છીએ. અને બેટા, આવા લોકોને મદદ કરીએ તો ખોટું શું છે? આમાં ખોટું કઈ નથી. બસ તો હું તને એ જ કહેવા માંગુ છું કે હું તારી સાસુ છું, જેમ હું કહું એમ કર્યા કર ને બેટા. હા, એ વાત સાચી છે કે તમે મારા સાસુ છો, પણ સાગર એ મારા પતિ છે ને, અને હું મારા પતિથી કોઈ વાત છુપાવવા નથી માંગતી. એમનાથી છુપાવીને કોઈ કામ નથી કરવા માંગતી. તમારી જેમ. તમારી જેમ એટલે મારો કહેવાનો મતલબ શું છે? તારે જે કેવું હોય એ સીધા શબ્દોમાં કહી દે, કઈ વાંધો નહીં. રહેવા દો ને મમ્મી, સીધા શબ્દોમાં વાત કરીશ ને તો તમને ખોટું લાગી જશે. પણ તોય તમે જો એટલી મદદ કરવા માંગતા છો તો ઘરમાં બધાને વાત કરી દેવી જોઈએ ને. આ વાતને છુપાવવાનો શું મતલબ છે? તમે પપ્પાથી આ વાત કેમ છુપાવી રાખી? તમે પપ્પાથી આ વાત કેમ છુપાવી? બોલો ને મમ્મી, છે કોઈ જવાબ?
મારે મારે તમારી સાથે થોડી વાત કરવી છે. હા બોલો ને. અરુણાબેન, હું તમને વારંવાર આ રૂપિયાની મદદ કરતી હતી એવું મારા દીકરાને ખબર પડી ગઈ છે. તો તમને એ વાતની જાણ છે ખરી કે મારા દીકરા સુધી આ વાત કઈ રીતે પહોંચી? એને કેવી રીતે ખબર પડી કે હું તમને વારંવાર રૂપિયા આપું છું? હા બેનબા, મારા દીકરાએ કહી દીધું. તમારા દીકરાએ? મારા દીકરાને મને તો કઈ સમજ નથી પડતી આ વાતમાં. મારા દીકરાએ મને ઘણીવાર પૂછવાની કોશિશ કરી પણ મેં નથી એને કઈ કીધું. પણ એકવાર એવું બન્યું કે સાગરભાઈ મારા દીકરાને ક્યાંક રસ્તા મળ્યા હશે તો મારા દીકરાએ વાત વાતમાં એને પૂછી નાખ્યું ને સાગરભાઈથી બોલાઈ ગયું અને જવા દો ને, બધું ભાંડો ફૂટી ગયો. સાચી વાત છે, ભાંડો તો ફૂટી ગયો. જુઓ અરુણાબેન, મને વિશ્વાસ છે કે તમને વાત કરવા માટે મારો દીકરો હમણાં તમને બોલાવશે, પણ તમે ગભરાયા વગર વિના સંકોચે એની સાથે વાત કરી લેજો. જો તમારાથી પછી નહીં સચવાય ને તો હું સાચવી લઈશ, પણ બને ત્યાં સુધી એની સામે ચહેરા ઉપર કોઈ પણ જાતની ગભરામણ નહીં દેખાડતા. હા, પણ એને કોઈ આડાવડા સવાલ પૂછી નાખ્યા તો હું શું કરીશ? મેં કીધું એમ, જેમ મેં અત્યાર સુધી ખેંચ્યું છે ને એમ તમે પણ ખેંચો. બાકી જે થશે એ જોયું જશે. હા, તમે તમારું કામ ચાલુ રાખો. એ બોલાવે તો તમે ત્યાં જતા રહેજો અને વિના ગભરાયા જવાબ આપી દેજો. હું તમારા માટે ચા બનાવું. તમે અત્યારે કામ પતાવો, મારે ચા નથી પીવી. અરુણાબેન, અરુણાબેન ક્યાં છો? કયું છે શું? કેમ રાડારાડ કરે છે? શું વાત છે? વાત કરું છું. અરુણાબેન, તમે મને જવાબ આપશો કે આ ઘરમાં આટલા બધા દિવસોથી શું ચાલી રહ્યું છે? હા, મારા મમ્મી તમને એ વાતના રૂપિયા આપી રહ્યા છે ને શેની લેવડ દેવડ છે આ બધી? પણ તું આવી રીતે તો ન વાત કર, ધીમે ધીમે વાત કરે. વડીલ છે, જરા જોતો કરી. બસ મમ્મી, આ તમે છે ને બોલવાનું રહેવા જ દેજો. મારી રીતે જે કંઈ પણ પૂછું છું ને એ પૂછી લેવા દો. હા બોલો ને, તમે ચૂપ કેમ ઊભા છો? આ નક્કી મને તો લાગી રહ્યું છે કે મારા પપ્પાના જ કઈ કાળા કામ હશે જે છુપાવવા માટે મારા મમ્મી તમને રૂપિયા આપી રહ્યા છે. બસ! સાંભળવું જ છે ને તારે? તો સાંભળ કે હું અરુણાબેનને રૂપિયાની મદદ શું કામ કરું છું, એને ઘરના સદસ્યની જેમ શું કામ સાચવું છું. આથી 30 વર્ષ પહેલાની આ વાત છે. મારા પપ્પા અને મારા મોટા ભાઈ બંને અમદાવાદમાં નોકરી કરતા હતા. મારા ભાઈને સરકારી નોકરી હતી એટલે રેલવે વિભાગમાં દહેગામમાં નોકરી કરતા હતા. એ સમયે મારા ભાઈને એક સ્ત્રી સાથે પ્રેમ થઈ ગયો અને એ પ્રેમ એટલો બધો આગળ વધી ગયો કે એ બંનેના પ્રેમની નિશાની આવે ત્યાં સુધી એ લોકો આગળ વધી ગયા. સમય જતા થયું એવું કે મારો મોટો ભાઈ એ સ્ત્રીને છોડીને ચાલ્યો ગયો અને એ સમયે એ સ્ત્રી પ્રેગ્નેન્ટ હતી. હવે તારા પપ્પાને આ બધી વાતની જાણ હતી તો તું જ કે એવી હાલતમાં એ સ્ત્રીને મૂકીને કોણ આવે? એ સ્ત્રી બીજી કોઈ નહીં પણ અરુણાબેન છે. પણ મમ્મી, આવી જ વાત હતી તો પછી તમે અત્યાર સુધી આ વાતને છુપાવી શું કામ? હા, મામાથી ભૂલ થઈ છે એ વાત મને તો કરી શકતા હતા ને. અને પપ્પા, તમારે તો મને વાત કરવી જોઈએ ને. તારી વાત ખરી છે બેટા, અમે લોકો તને આ વાત જણાવી શકતા હતા પણ આ તારા મામાએ જે કાંડ કર્યા ને અને પછી ભાગી ગયા એટલે તારા નાનાએ પોતાની આબરૂ બચાવવા માટે અમને સમ આપ્યા હતા કે આ વાત તમે કોઈને કરશો નહીં. એટલે અમે મજબૂર હતા, એટલે તને વાત નહોતી કરી. બેટા, મારા ભાઈએ તો અરુણાબેન પ્રત્યેની કોઈ ફરજ નથી નિભાવી, પણ
પણ અમારાથી થાય એટલું તો અમારે કરવું જોઈએ ને. એટલે જ એમને રહેવા માટે આશરો નહોતો કે એક છોકરાના ઉછેર માટે એ શું કરે એ પોતે સમજી શકે એમ નહોતો. એ સમયે અમે અમારાથી જે પણ કંઈ થતું હતું એ કર્યું. જો બેટા, મામાએ જે કર્યું છે એની માફી તો અમે એમની પાસે માંગી શકીએ એમ નથી, કે નથી તો મામાને પાછા લાવી શકીએ. પણ દુઃખી માણસના જીવનમાં ખાલી એક રોવા માટે ખભો મળી જાય ને તો એ માણસના દિલથી આશીર્વાદ લાગે છે બેટા. અરુણાબેનનો રવિ છે એ તારા સગા મામાનો દીકરો છે. હવે તને એની ઉપર લાગણી હોય તોય ભલે અને ન હોય તોય ભલે, અરુણાબેનને સાચવવા એ મારી અને તારા પપ્પાની જવાબદારી છે. એટલે આ ઘરમાં કામવાળા તરીકે નહીં, આ ઘરના એક સદસ્ય તરીકે રહે છે અને કાયમ રહેશે. મમ્મી, તમને શું લાગે છે આટલી હકીકત જાણ્યા પછી હું હજી પણ આ અરુણાબેન નહીં પણ મોટી ઉંમરના છે એટલે બા જ કહીશ હવે. હા, બાને ઘરમાંથી જાકારો આપવાનો હતો. ક્યારેય નહીં મમ્મી, આખરે હું પણ તમારો જ દીકરો છું ને. તમારા જ સંસ્કાર મારી અંદર પણ છે ને એટલા માટે જ હું આજે વચન આપું છું કે આજ પછી ક્યારેય પણ હું આ રીતે કોઈના ઉપર શંકા નહીં કરું. અને હવે બા અને એમના દીકરાનું પણ ધ્યાન રાખતો રહીશ. એમને સમયસર મદદ પણ મોકલીશ. જો મેં તમને બધાને કહેવાના ને ન કહેવાના જે કંઈ પણ શબ્દો મોઢામાં આવ્યા ને એ કહી દીધા છે. પણ બની શકે તો મને માફ કરી દેજો. અરે, એમાં માફી માંગવાની જરૂર નથી. માફી માંગનાર કરતા માફી આપનાર હંમેશા મોટો હોય છે, નહીં અરુણાબેન? હા બેટા, બસ તમે બધા મળીને મારું દુઃખ સમજો છો ને, મારા માટે તો એ જ બહુ છે. જો ફરી પાછો તું ઉંબાડિયું કરીને આવ્યો ને, તારામાં શરમ જેવું કઈ છે કે નહીં? ના, નથી શરમ. બોલ, શું કરી લઈશ તું? હા, હું કરી પણ શું શકવાની? હા, તારા જેવા ચોર અને બીડીબાજ સાથે પનારો પડ્યો છે તો મને એમ કે તું પૈસા લાવ્યો કે નહીં? અરે પૈસા પૈસા પૈસા, તારા મોઢામાં આના સિવાય બીજો કોઈ શબ્દ છે કે નહીં? ના, બોલ શું કરી લેવાનો તું? હા, અરે આખો દિવસ તો તું ઘરની બહાર રહી છે, ઘરના ઉમરા ગણ્યા કરે છે. તને શું ખબર કે ઘરમાં શું થઈ રહ્યું છે, કોણ આવી રહ્યું છે? કેમ? મારી ગેરહાજરીમાં ઘરમાં કોણ કોણ આવે છે? એ મકાન માલિક. છેલ્લા 6 મહિનાનું ભાડું ચડી ગયું છે, એની ઉઘરાણી કરવા માટે મકાન માલિક આવે છે. તો મકાન માલિકને જવાબ આપીને થાકી ગઈ છું. હવે તું છે ને ઘરની બહાર ન નીકળતો 2 દિવસ સુધી, અને તું જવાબ આપજે મકાન માલિકને. અરે બંધ કરને તારું આ લેક્ચર. તારા લેક્ચર સાંભળીને મારા કાન પાકી ગયા છે. આ લેક્ચર થી મને કોઈ જ ફરક નહીં પડે. હા, એ તો મને ખબર જ છે કે તને કોઈ ફરક નહીં પડે. તારા જેવા નકારા અને નાલાયક સાથે રહેવા કરતા તો મરી જવું વધારે સારું. ચૂપ થઈ જા ને હવે. હું કઈક બંદોબસ્ત કરું છું. શેનાથી? ચોરી કરીને? હા, આ ઘરમાં જે રૂપિયા આવે છે એ ચોરીના જ તો આવે છે ને. તારું આ મોઢું બંધ નહીં જ થાય ને તો પછી મર અહીંયા એકલી. તું આખો મૂડ ખરાબ કરી નાખ. ઘરમાં આવ્યા નથી ને ભાષણ ચાલુ કર્યું નથી.
નથી શકવાની. હા, તારા જેવા ચોર અને બીડીબાજ સાથે પનારો પડ્યો છે તો મને એમ કે તું પૈસા લાવ્યો કે નહીં? અરે આખો દિવસ તો તું ઘરની બહાર રહી છે, ઘરના ઉમરા ગણ્યા કરે છે. છેલ્લા 6 મહિનાનું ભાડું ચડી ગયું છે. એની ઉઘરાણી કરવા માટે મકાન માલિક આવે છે. શેનાથી? ચોરી કરીને. હા, આ ઘરમાં જે રૂપિયા આવે છે એ ચોરીના જ તો આવે છે ને. નાના મોટા હાથ મારવામાં કઈ જ મજા નથી આવતી. અને આમ પણ હું કમાઈને કેટલા કમાઈ લઉં છું? દિવસના 100 થી 200 રૂપિયા. સારિકા સાચું જ કહે છે, હું નકારો વ્યક્તિ છું ને. શું કરવું મને તો કઈ જ સમજાતું નથી. બહાર નીકળું તો કઈ નથી કમાણી અને ઘરમાં જાવ તો ધૂળ ધાણી. શું કરવું હવે? શું ગજબનો આઈડિયા આવ્યો છે બાપ. હવે ત્યાં રોહન નાનો હાથ મારશે જ નહીં, મોટો હાથ જ મારશે. આ બાજુની સોસાયટીમાં બે વ્યક્તિ એકલા રહેવા આવ્યા છે ને. હા, એ પતિ પત્ની ખાધે પીધે સુખી પણ છે. સાંભળ્યું છે કે એ લોકોની પાસે રૂપિયા પણ બહુ છે. ને બીજી નફાની વાત તો એ છે કે ના ઘરમાં વોચમેન નથી. તો પછી રોહન વાટ કોની જુએ છે? ચાલ, મોકા ઉપર ચોકો મારી જ દે ભાઈ. અને આમ પણ આવા શુભ કાર્યમાં મોડું થોડી કરાય. ચાલ ભાઈ ચાલ, આવી તો લોટરી લાગી ગઈ છે રોહન. લોટરી લાગી ગઈ છે ભાઈ તને. ચાલ ચાલ ભાઈ ચાલ રોહન. હવે આ બેડીના ઠૂઠા નહીં, સિગરેટ પીવાનો જવાનો આવશે તારો. સિગરેટ. રાધા, કેમ છે હવે તારી તબિયત? હા, દવા લીધી ને પછી થોડું ઘણું સારું છે. રાધા, તને ખબર છે આ ડોક્ટરના કહેવાથી તારી તબિયત સારી રહે ને એટલા માટે આ લીલીછમ વાડી અને ખેતર વચ્ચે આપણે મકાન લીધું છે કે જેથી કરીને એનું શુદ્ધ વાતાવરણ તને મળે અને એનો શુદ્ધ અને પૌષ્ટિક ખોરાક તું લઈશ ને એટલે તારી તબિયત એકદમ સારી થઈ જશે. એનો મને વિશ્વાસ છે. સાચું કહું તો તમે આમ જોવા જઈએ ને તો રિટાયર્ડ થઈ ગયા છો, પણ તમારું કામ આમ તો ચાલુ જ છે. લે, એ વળે કઈ રીતે? એવી રીતે કે હા, તમે જોવો ને, તમે મારી સેવા ચાકરી કરો છો, મારું ધ્યાન રાખો છો, એને એ જ તો કહેવાય ને કે આમ તમે રિટાયર્ડ થઈ ગયા છો, પણ આમ તમારું કામ ચાલુ જ છે. અરે હશે હવે રાધા, તારે આવું બધું વિચારવાનું ન હોય. હું જે કંઈ પણ કરી રહ્યો છું એ મારી પત્ની માટે જ કરી રહ્યો છું ને. આ બંગલો કેવો સરસ છે યાર. બુઢિયા માલ મિલકત વાળા તો ખરા છે. આ લોકોએ તેનો ખજાનો ક્યાં છુપાવીને રાખ્યો છે એ શોધવો તો પડશે. બસ એક વાર આ ખજાનો હાથમાં લાગી જાય ને
લે રોહન, તારી આ જિંદગી તો ચાંદી જ ચાંદી. અરે બાર કોણ છે? અરે કોણ છે બાર? જેવો એ સામે આવો. કોણ હતું બાર? અરે કોઈ નહીં, કોઈ આવ્યું હોય ને એવું મને લાગ્યું એટલે હું બહાર ગયો હતો. આમાંય તમે દીર્ઘ દ્રષ્ટિ વાળા તો ખરા હો. હવે જાઓ ને આપણા બે માટે ગરમા ગરમ ચા બનાવી આવો તો આ મારી કઈક આંખ ખુલે. હા, હું બનાવી આવું છું. જો સારિકા, મારી વાત સાંભળ. તારે હવે આ નાના મોટા કામ નહીં કરવા પડે. કેમ? તને કોઈ લોટરી લાગી છે? હા હા, લોટરી લાગી છે એમ જ સમજ. હા, લોટરી. કોઈક મોટી ચોરી કરી હશે નહીં? એ યાર, તું બેસ પેલા અહીં. જો મારા ઘડીએ આવું અનાપ શનાપ બોલીને મારું મૂડ ખરાબ નહીં કર. હા તો બીજું શું કરું? આમ જો, મારી વાત ધ્યાનથી સાંભળ. હું છે ને હમણાં એક આમ નવો ધંધો શરૂ કરવા જઈ રહ્યો છું. એટલે તારા માટે તો એ લોટરી જ સમજ. જો એમાં મને સફળતા મળી ને તો ચાંદી હી ચાંદી. અરે વાહ, એવો તે વળી કયો ધંધો છે? અરે ભાઈ, છે એવો ધંધો છે જે હું તને અત્યારમાં નહીં કહું, પણ આ સમય આવ્યા તને જરૂર બતાવીશ. લે, એવો તે કયો ધંધો છે કે જે સમય આવ્યો બતાવશે તું? પણ એક વાત કાન ખોલીને સાંભળી લેજે કે જો હવે ચોરીને રૂપિયા ઘરમાં આવ્યા છે ને તો મારા જેવી ભૂંડી બીજી કોઈ નહીં હોય. અરે નહીં આવે ભાઈ, પણ તું હવે જોતી જા કે આ રોહન હવે શું કરે છે. સારું, તો હું એ સમયની રાહ જોઈશ. ઓકે, તો ચાલ. મારે હવે ધંધાની ઘણી બધી તૈયારીઓ કરવાની છે, તો હું હવે જાઉં છું. હા, મંદિરમાં કઈ નથી મૂક્યું આ બુઢ્ઢાએ. કામ કરું, મંદિરના ખાનામાં તો જોઈ લઉં, કઈ મળી જાય તો. શું આટલા બધા રૂપિયા ને પણ મંદિરના ખાનામાં? ને આમ પણ ભગવાનને ક્યાં આટલા બધા રૂપિયાની જરૂર હોય? આ રૂપિયા જરૂર પેલા બુઢ્ઢાએ સાચવીને જ મૂક્યા હશે. હજે તો આ રૂપિયાનો તોડ કરી જ નાખીએ. ચાલ ભાઈ ચાલ, હવે નીકળ જલ્દી અહીંયાથી.
હું જ્યારે 1-2 વર્ષનો હતો ને ત્યારે મારી માં કોઈ મોટા બિઝનેસમેનના ઘરે સાફ સફાઈનું કામ કરવા જતી હતી ને ત્યારે એ જ ઘરના મેન વડીલે મારી માં ઉપર ચોરીનો આરોપ નાખ્યો હતો. ત્યારે મારી માએ બધાની સામે પોતાની નિર્દોષતા રજૂ કરી હતી, પણ તે શેઠ કોઈનું ના માને અને મારી માને સજા અપાવી હતી. જ્યારે એ વખતે મારી માં 100માંથી 100% નિર્દોષ હતી. અત્યારે રોહન, આ તું શું કરવા જઈ રહ્યો છે? તારી આ માએ જે નહોતું કર્યું એને તું કરીને શું સાબિત કરવા માંગે છે? કે હકીકતમાં તારી આ માં ચોર હતી? નહીં રોહન, નહીં. આવા કામ કરવાથી યશ અને કીર્તિ નથી મળતી, પણ સારા કામ કરવાથી યશ કીર્તિ મળે છે. નહીં રોહન, નહીં. આ બધા કામ કરવાથી યશ કીર્તિ નથી મળતી, પણ સારા કામ કરવાથી યશ કીર્તિ મળે છે. ને હા, મા બાપનું નામ રોશન થાય છે. અરે ભાઈ, કોણ છે તું? ને અહીંયા શું કરે છે? જી સર, હું અહીંયા ચોરી કરવા આવ્યો હતો ને? હા. તો પછી ચોરી કેમ ન કરી? હા છે, હું અહીંયા ચોરી કરવા જ આવ્યો હતો. મેં ઘરમાં બધી નજર કરી, પણ તમે કોઈ ના દેખાણા એટલે ચૂપચાપ આમ દીદી પાસે આવી ગયો અને શોધવા લાગ્યો. ને ત્યાં જ મંદિરના ખાનામાં પડેલી એ નોટોના બંડલ પર મારી નજર ગઈ. ને મારી નિયત બગડી. હું એ નોટનું બંડલ લઈને જઈ જ રહ્યો હતો ને ત્યાં જ મને મારો ભૂતકાળ યાદ આવી ગયો. શું? તારો ભૂતકાળ યાદ આવી ગયો? પણ ભાઈ, આ તારો ભૂતકાળ શું કહેવા માંગે છે એ મને તો જણાવ, હું પણ જાણવા માંગુ છું. શેઠ, ઘણા વર્ષો પહેલા મારી માં પણ એક આવા જ બંગલાની અંદર સાફ સફાઈનું કામ કરતી. મારી માં ખૂબ જ નિષ્ઠા અને ઈમાનદારીથી પોતાનું કામ કરતી. અને એક દિવસ એ બંગલામાં ચોરી થઈ ને ચોરીનો બધો જ આરોપ મારી માં પર આવ્યો. મારી માએ ચોરી નહોતી કરી. એને શેઠની પાસે જઈને ખૂબ જ આજીજી કરી, ખૂબ જ કરગરી મારી માં. પણ શેઠે મારી માની જરાય વાત ન માની ને એના પર કેસ કરીને એને ગંભીર સજા અપાવી. એવી જ રીતે શેઠ, હું અહીંયા તમારા ઘરે ચોરી કરવા જ આવ્યો હતો અને એ ચોરી કરેલા પૈસા લઈને હું હજી જઈ જ રહ્યો હતો. ત્યાં જ મને એક આભાસ થયો. મારા અંતરાત્માએ મને આ બધું કરવાની ના પાડી. ઓકે બેટા, પણ બેટા, આ ચોરી કરવી ને એ ફક્ત ગુનો જ નહીં, પણ સૌથી મોટું પાપ છે. તમે લોકોની નજરમાં તો ગુનેગાર થાવ જ છો, પણ આ ભગવાનની નજરમાં પણ તમે ગુનેગાર બનો છો. તમે વિચાર કરો, કોઈ માણસે તનતોડ મહેનત કરીને એની જમા પૂંજી ભેગી કરી હોય એને તમે એક ઝટકે ચોરીને વ્યા જાવ છો. વિચાર કરો, એના પર શું વીતતી હશે, એના અંતરાત્માથી તમને કેટલા શ્રાપ આપતો હશે. આજે મારી આંખ ખુલી ગઈ છે. હું તમને વચન આપું છું, આજ પછી આ રીતે
ચોરી ક્યારેય નહીં કરું છે. હું મહેનત કરીશ, તનતોડ મહેનત કરીને હું ઈમાનદારીનું જ ખાઈશ. શેઠ, હું જઈ શકું છું? એક મિનિટ બેટા, ઉભો રહે. બેટા, જો તું સુધરવા જ માંગતો હોય ને તો હું તારી મદદ કરીશ. એક વડીલના નાતે, ઇન્સાનિયતના નાતે. શેઠ, આ તમે શું વાત કરી રહ્યા છો? હું કઈ સમજો નહીં તમારી વાતને. બેટા, આ મેં જે કંઈ કીધું છે ને એ સાચું જ કીધું છે. હું તને મદદ કરવા માંગુ છું, તારી હેલ્પ કરવા માંગુ છું. શેઠ, તમારો ખૂબ ખૂબ આભાર છે. અરે આમાં રૂમમાં આવીને અચાનક કેમ પાછા જાવ છો? કોઈને સુધારવા નીકળ્યા કે શું? રાધા, કારણ કે મારું વ્યક્તિત્વ જેવું છે. તને ખબર છે, આ થોડા દિવસ પહેલા મને ભાસ થયો હતો કે બાર કોક આવ્યો છે. ત્યારે એ છોકરો ચોરી કરવા માટે જ આવ્યો હતો અને આજે ફરી પાછો એ ચોરી કરવા આવ્યો. એ છોકરા વિશે આજે તને વાત કરવા માંગુ છું. આ તમે જે મને અત્યારે વાત કરી ને, માં સાચું કહું તો કંઈક તો રહસ્ય હશે જ. બોલો. રાધા, આ ઘણા વર્ષો પહેલા આપણા ઘરમાં એક નોકરાણી કામ કરતી હતી. એ નોકરાણી ખૂબ જ ઈમાનદાર અને નિષ્ઠાવાન હતી. હા, તને ખબર છે, આપણા ઘરમાં જ્યારે ઘરેણાની ચોરી થઈ ને ત્યારે એનો આરોપી નોકરાણી પર નાખવામાં આવ્યો. હા, પણ એ નોકરાણી બિચારે ખૂબ આજીજી કરી કે મેં ચોરી નથી કરી. પણ બાપુજી માન્યા જ નહીં. એને કાયદેસરની સજા અપાવી. તને ખબર છે, એ નોકરાણીએ ચોરી નહોતી કરી, ચોરી કોઈ બીજી વ્યક્તિએ કરી હતી. અને જે છોકરો આવ્યો હતો ને હમણાં, એ છોકરો બીજો કોઈ નહીં પણ એ નોકરાણીનો જ છોકરો હતો. હા, આ સમય અને સંજોગો તો જુઓ. વળી પાછો આટલા સમય પછી આ સમય અને સંજોગોએ આપણો બેટો એક કામવાળીના દીકરા સાથે કરાવ્યો. હા રાધા, આ સમય અને સંજોગોએ ફરી પાછો છોકરાનો આપણો ભેટો કરાવ્યો છે ને, તો બાપુજીએ કરેલી ભૂલને હું સુધારવા માંગુ છું. એ કેવી રીતે? રાધા, આપણે કોઈ સંતાન નથી અને આપણા ગયા પછી આ બધી પ્રોપર્ટી હું અનાથ આશ્રમમાં દાન કરી દેવા માંગુ છું. તો મેં એવો વિચાર કર્યો છે કે એને અમુક ટકા રકમ અને અમુક મિલકત મેં છોકરાના નામે કરી દેવા માંગુ છું. અરે ખરેખર તમે આ બહુ સારી વાત કરી. હા, તો આપણા હાથે ખૂબ સારું કામ થવા જઈ રહ્યું છે. અને સાચું કહું ને તો તમારા આ કામમાં મારો પૂરેપૂરો સહકાર છે. અરે આ તો બહુ સારી વાત કહેવાય. અને આનાથી બીજો મોકો બાપુજીની ભૂલ સુધારવાનો આપણને ક્યારે મળે? અને આ તમે જે નિર્ણય લીધો છે ને, એમાં હું તમારી સાથે પૂરેપૂરી સહમત છું. તો પછી રાધા, એ છોકરાને મદદ કરવા માટે હું અત્યારે જ અહીંયા બોલાવી લઉં છું. બોલ, તારું શું કહેવાનું છે? અરે પણ મેં કીધું તો ખરી કે હું તમારી બધી વાત આરે સહમત છું. બોલાવી લો એને. અરે આ લોકો હજી કેમ ન આવ્યા? તમે બોલાવ્યા તો છે ને એને? હા હા, મેં ફોન કરી દીધો છે, એ લોકો આવતા જ હશે. શેઠાણી, શું થયું? અમને કેમ અહીંયા બોલાવ્યા? આણે પાછું કઈ ખોટું કામ કર્યું કે શું? નહીં બેટા, એવું કાંઈ જ નથી. હું તને પછી વાત કરું છું, પહેલા તો બેસ.
બેટા તો અહીંયા આવી જા. બેટા તમે બંને પહેલા ગભરાવાનું છોડી દો અને મને પહેલા એ કે આ તમે જે ઘરમાં રહો છો એ ઘર પોતાનું છે કે પછી ભાડાનું? જી શેઠ, ભાડાનું. તો પછી બેટા તું મને બતાવ, શું તમારે પોતાનું ઘર બનાવવાની ઈચ્છા નથી થતી? શેઠ, પોતાનું ઘર બનાવવાની તો ઘણી ઈચ્છા છે, પણ રોહનની એટલી કમાણી ક્યાં છે કે પોતાનું ઘર લઈ શકે? તો પછી બેટા હવે તમે તમારું પોતાનું ઘર લઈ શકશો, કારણ કે રોહનને હવે અમે અમારો દીકરો માન્યો છે. અને બેટા રોહન, આજે હું તને એક વાતનો ખુલાસો કરવા માંગુ છું કે તારા મમ્મી જે ઘરમાં નોકરાણી તરીકે કામ કરતા હતા ને, એ ઘર બીજા કોઈનું નહીં પણ અમારું જ હતું. અને ભૂલથી તારા મમ્મી પર ચોરીનો આક્ષેપ લાગી ગયો હતો અને હકીકતમાં તે ચોરી બીજાએ કરી હતી. બેટા, મારા સસરાએ કરેલી ભૂલ અમે લોકો સુધારવા માંગીએ છીએ. અમારી મિલકતમાંથી અમુક ટકા રકમ અમે લોકો તમને આપવા માંગીએ છીએ બેટા, જેથી કરીને તમે લોકો બંને સારો ધંધો કરી શકો. અરે તમે લોકો પોતાનું નવું ઘર લઈ શકો બેટા, તમે લોકો સારી જિંદગી જીવી શકો. શું તમે લોકો અમને આ મોકો આપશો ને? હા હા, કેમ નહીં? શું કેવું છે તારું રોહન? અરે મને તો હજુ એ વિશ્વાસ નથી આવી રહ્યો કે મારા મમ્મીની આ વર્ષો પહેલાની નીતિ, એમની ઈમાનદારી મને આ રીતે કામ લાગશે. હકીકતમાં તો હું એક સપનું જોઈ રહ્યો હોય ને એવું લાગી રહ્યું છે. અરે બેટા, આ સપનું નથી, હકીકત જ છે. હવે તમારા લોકોએ ભાડાના મકાનમાં રહેવાનું નથી, અહીંયા અમારી સાથે અમારા ઘરમાં જ રહેવાનું છે અને અમારી સેવા કરવાની છે. અને હું જે તને રૂપિયા આપું ને એમાંથી સારો એવો બિઝનેસ કરવાનો છે. તમારે લોકોએ હજી એકવાર તમારા ઘરે જવાનું છે, એટલે કે આ તમારા ભાડાના ઘરમાં. અરે બાપા, જરૂરી સામાન લેવા નહીં જવું પડે?